સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હે રામને ભજનારાઓ, રામને ભજવા હોય તો, અને હે મહાવીરને ભજનારાઓ, મહાવીરને ભજવા હોય તો અહીં આવો. વચનામૃત 680માં આ પોકાર કરનારની આ કૃતિ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર અંગે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી આત્માનુભવના રણકાર સાથે કહે છે કે આ તો કળિયુગના કેવળી કે દુષ્મકાળના મહાવીર છે. લખે છે, પરમાત્મા દશા હાંસલ કર્યા બાદ, અખંડ સ્વરૂપમાં રમણતા થયા બાદ આ આત્મસિદ્ધિ શાસ્ત્ર લખાયું છે. આત્મપ્રવાદ, આખો ગણધરવાદ, જે મૂળમાં 26 કરોડ શ્લોક પ્રમાણ તેને 142 ગાથામાં ગૂંથી લઈ એકી કલમે માત્ર 1.5 કલાકમાં લખી આત્માની સિદ્ધિ, આત્માની સાબિતી માટે જગતને અનમોલ ભેટ આપી. 125 વર્ષ પહેલાં લખાયેલ મહાવીરના આ મૂળ માર્ગનો સાર પૂજ્ય પ્રભુસિંહજી કહે છે, અર્ધમાગધીમાં નથી, તેથી સામાન્યમાં કાઢી નાખવું નહીં. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે, આત્મસિદ્ધિ બોલીએ છીએ પણ જ્ઞાન કેમ પરિણામ પામતું નથી? અત્યારે સત્પુરુષ થયા તેને ન ઓળખે તો પછી 2500 વર્ષ પહેલાં થયા એવા મહાવીર ભગવાનને ક્યાંથી ઓળખી શકે? આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત એવા આત્માના 6 પદનો બોધ છે. ગાગરમાં સાગર એવું આ શાસ્ત્ર અધ્યાત્મના બધા કોયડાઓનો ઉકેલ લાવે એમ છે. બધા ગ્રંથો વાંચ્યા હોય તેમાં પણ જો શંકા રહી જાય તો આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચવાથી તે શંકાનું સમાધાન થઈ જાય છે એમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી કહે છે. એવો એ અપૂર્વ ગ્રંથ છે. જૈન માર્ગમાં કુળ ધર્મે શ્વેતાંબર હોય તો 45 આગમ, સ્થાનકવાસી હોય તો 32 આગમ, દિગંબર હોય તો 5 પરમાગમ, અને જૈનેતર કોઈ વેદાંતી હોય તો વેદનો અભ્યાસ કરી આત્મા શોધવા મહેનત કરે એ સ્વાભાવિક છે. અહીં આખરે માન્યતા તો બાપ દાદાના કે પોતાના માનેલા એવા કુળ સંપ્રદાયની થઈ, કોઈ જ્ઞાનીની તો નહીં જ. અને માને માર્ગ મોક્ષનો, પણ પરમ પૌલને તો આ જોઈને કરુણા ઉપજે છે. બધા દર્શનને ત્રાજવે તોળ્યા, કોઈ ખાસ એક મતના મનાતા શાસ્ત્રો પૂર્ણ ન ભળ્યા, નહીં તો આ કાટાળો રસ્તો સાફ કરવા આટલી બધી મહેનત ન કરત. કોઈ પામે મુમુક્ષુ વાત અને સવી જીવ કરવું શાસન રસીની ભાવનાએ મહાવીરનો મૂળ માર્ગ, જે કુળ ધર્મમાં રગદોળાઈ જવા પામ્યો હતો, તે સાફ કરી મૂળ માર્ગ રૂપે અનંત કરુણા કરી આપ્યો. આવા જ્ઞાનીની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવમાં પણ આત્મસ્વભાવ પ્રગટે એવો અખંડ સિદ્ધાંત છે. આ દિવસો દરમિયાન આપણે સત્સંગ વાંચનમાં આવો ભક્તિનો સહેલો, પહેલો અને આ કાળમાં છેલ્લો મોક્ષનો ધુરંધર માર્ગ સેવીએ અને આત્માની સિદ્ધિ થવા, સાબિતી થવા આ આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાનીઓના બોધને આધારે સમજવા પ્રયત્ન કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો, અશરીરી ભાવે દુષમાં આ કળી કાળ મારેલો, રહે ન જેને દેહધારી રૂપ ભાન જો, અવિષમ ઉપયોગ ગુરુ રહો ખ્યાલ મારેલો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્રકૃત આત્મસિદ્ધિ શાસ્ત્ર આપણે 129 ગાથા જોયેલી, ઉપસંહારની 2 ગાથા જોયેલી અને 130મી ગાથા આવ્યા. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. જો પરમાર્થને ઈચ્છતા હો તો સાચો પુરુષાર્થ કરો અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં, કે ભવસ્થિતિ પાકશે ત્યારે મારો મોક્ષ થશે. આવું વિચારે એની ભવસ્થિતિ ક્યારે પાકે જ નહીં. પુરુષાર્થ કરવો પડે. નાનામાં નાનું વ્યવહારનું કોઈ કામ હોય છે એમાં પુરુષાર્થ કરવો પડે છે, એમને એમ થતું નથી. તો આ ભગીરથ કામ અનંત કાળથી જે નથી થયું એ કેવી રીતે થઈ જાય પુરુષાર્થ વગર? પ્રભુસિંહજીને આ પ્રશ્ન હતો. ભગવતી સૂત્રમાં વાંચવામાં આવ્યું કે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. મોટા મહારાજ વાંચે છે ઉપર, હરકચંદજી મહારાજ વાંચતા જાય અને એ ગ્રંથના કાગળિયા નીચે મૂકતા જાય, મોકલતા જાય. વિચારે છે, ખાસ કંઈ સમાધાન થયું નહીં.
હરકચંદજી મહારાજને પૂછ્યું તો એ સમાધાન ન થયું. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, દામોદરભાઈ બધા સત્સંગી આવે પણ કાંઈ એને હાશ કરો થાય નહીં. અંબાલાલભાઈ કહે છે આ તો શું, આગમનો કોઈ પણ જટિલ પ્રશ્ન હોય એનું સમાધાન હાથ વેતમાં જ એને છે, સહજ કરે એવા પુરુષ આવવાના છે. તો કે કોણ વાત કરે છે? કુપાવદેવની. તો મને બોલાવજો, મારે એનો સમાગમ કરવો છે. તો કે ચોક્કસ અહીંયા લઈ આવજો. કે લઈ આવીશ. પછી તો બહુ લાંબી વાત છે, આખો ઇતિહાસ આપણે કહીએ ગ્લોરિયસ હિસ્ટ્રી, રોચક ઇતિહાસ. પૂછે છે પ્રશ્ન કુપાવદેવને, મારો મોક્ષ ક્યારે થાય, મારી ભવસ્થિતિ ક્યારે પાકે? શું જવાબ આપ્યો છે કુપાવદેવે? તમે મહેનત કરો ત્યારે, પુરુષાર્થ કરો એટલે ભવસ્થિતિ પાકે છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, કે તો થાશે. માટીમાંથી એક પણ ઘડો અનાદિકાલથી આજ સુધીમાં થયો હોય તો એમ મનાય કે સહેજે થઈ જશે. થાય કેમ? બધું જ જોઈએ. કુંભાર જોઈએ, ચાકડો જોઈએ, દંડ જોઈએ, પાણી જોઈએ, મહેનત કરવી પડે. એટલે ભવસ્થિતિ એમને એમ પાકે નહીં. અને પુરુષાર્થ કરે બાકીના બધા કાર્યો, કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવિ બળવાન, પાંચો કારણ જબ મિલે કાર્ય સિદ્ધિ નિદાન. એમાં ઉદ્યમ મળે, પુરુષાર્થ મળે, બીજા કાર્યોમાં ફેરફાર થઈ જાય બધા નિમિત્તોમાં. ગત સુકુમાર નેમિનાથ ભગવાન દેશનામાં કહે છે કે 1000 ભવ પછી તારો મોક્ષ છે. મોક્ષ વિશે સાંભળ્યું ગત સુકુમારને પૂર્વના સંસ્કારને લઈને તીવ્ર સંવેગ નિર્વેદ જાગ્યો કે મારે તો મોક્ષ જવું જ છે. કે 1000 ભાઈ મારે તો હમણાં જ જોઈએ. તો કે એમ ન મળે, કરેલા કર્મો બધાને ભોગવવા પડે. આ અટલ સિદ્ધાંત છે. તો કે હું કર્મ ખપાવી દઉં, મને રસ્તો બતાવો. તો કે હમણાં દીક્ષા લઈને ઊભો રહે સ્મશાનમાં તો આ ભાવે મોક્ષ થાય. ઊભા રહ્યા, થઈ ગયું. 1000 ભવ કોણે જોયેલા? તીર્થંકર ભગવાને. એક ભવ કોણે જોયો? તીર્થંકર ભગવાને. 1000માંથી એક 999 બાદ કેમ મળ્યા? પુરુષાર્થથી. એને આવ્યો પ્રેમ તો મારે શું ને? જેનેતરમાં કથા થયા. દર્શન તો લાખો કરોડો કાળચક્ર વીતી જાય પછી મળવાના હતા. એ ભરવાડને ભાવ આવ્યો, ભગવાન હાજર થયા તરત. નારદ કથામાં વાત આવે છે. એટલે ભાવથી નક્કી જ હોય તો પછી આ પુરુષાર્થ, ધર્મ, મંદિર, સદાચાર કંઈ જરૂર જ નથી. એટલે આ કાળમાં મોક્ષને નહીં હોવો પણ એની આવી વાતો કહી જીવ પુરુષાધીન થઈ જાય છે કે આ કાળે કંઈ ન હોય. આ પંચમ કાળ છે, આ ઊંડા વર્ષપણી કાળ છે. આ કાળે આટલું જ હોય, તું એટલું તો કર, પછી ખબર પડશે. કોઈ નાના ગામમાં એસએસસી બોર્ડનું સેન્ટર ન હોય એટલે ભણવાનું જ નહીં, એકડો બગડો. તું 4 ચોપડી 7 ચોપડી ભણ અને એટલા વખતમાં કદાચ સેન્ટર આવી પણ જશે. નહીં આવે તો પછી જોશું. પણ તું કક્કો જ નહીં શીખ, તું એબીસીડી જ નહીં શીખ કે અહીંયા બોર્ડની એક્ઝામ લેવામાં નથી આવતી એટલે મારે પછી ઉચ્ચ અભ્યાસ કેવી રીતે કરવો, મારે પછી પીએચડી થવું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં, પણ અહીંયા છે જ નહીં આ ગામડામાં, એટલે હું ભણીશ જ નહીં. આ એવું કરે છે. એટલે કુપાવદેવ કહે છે આવા ખોટા અવલંબન લઈને જીવને અજ્ઞાનીઓ પુરુષાર્થહીન કરે છે. ઉપર આવે એવી વાત કરવાની છે. 131મી ગાથા. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે એવી નિશ્ચય મુખ્ય વાણી સાંભળીને સાધન તજવાના નથી, પણ તથારૂપ નિશ્ચય લક્ષ્યમાં રાખી સાધન કરીને તે નિશ્ચય સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. નહીં તો કે કલ્પના જ છે બધી, બંધ મોક્ષ છે કલ્પના. એમ બેસી રહે તો જીવ છૂટે જ નહીં ક્યારે. અને આ દ્રવ્યાનુયોગની વાત છે. કુપાવદેવે લખ્યું છે આ દ્રવ્યાનુયોગ અમુક પાત્ર જીવ માટે જ છે. એને માટે પહેલાં પાત્રતા કેળવવી હોય પછી આ સમજાય, એટલે સમજાય જ નહીં. 866મો પત્ર લખ્યો છે કુપાવદેવે. એટલે આવા દ્રવ્યાનુયોગની અમુક વાત વાંચી લે. સામાન્ય ભોળાબાળા જીવોને ખાસ ખબર ન હોય એટલે આવી વાત કરી અને સામેવાળાને આંજી નાખે. અને ઓલો જીવ વરસના વતલે દાડે મંદિરમાં આવ્યો હોય એટલે આવું સાંભળીને અહોભાવ થઈ જાય કે એણે કહ્યું કરવાનું. કુપાવદેવ લખે છે દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. 866મો પત્ર. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે.
પછી આગળ લખે છે, દર્શન મોહનો અનુભવ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યનિયોગ પરિણમે. સિદ્ધિ એમ વાત ન કરવા માંડાય, દર્શન મોહનો અનુભવ ઘટવો જોઈએ. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામી દુર્લભ છે. તો આ કોને માટે છે આ બધી નિશ્ચયવાણી? જે અમુક ગોંઠાણા પહોંચી જાય પછી નિશ્ચયના ગ્રંથો ખોલવાના હોય. આત્મારામ પરિણામી, હજી આત્મા અથવા દેહ જ આત્મા એ ખ્યાલ છે અને હું દેહાદી સ્વરૂપ નથી એ વાત કરવી છે. આત્મારામ પરિણામી, પરમ વિતરાગ દ્રષ્ટિવંત, પરમ અસંગ એવા મહત્પુરુષો તેના મુખ્ય પાત્ર છે. પછી લખે છે આગળ, કોઈ મહત્પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું તે આ સાથે મોકલ્યું છે. એ સિદ્ધાંતની વાતો ગમે તેને કહેવાથી એ પરિણમે નહીં. કહેનારાને અને સાંભળનારાને કોઈ લાભ થાય નહીં. પરમાર્થે કાળક્ષેપ થાય અને મિથ્યા અભિમાન આવે કહેવાવાળાને કે હું ઘણું જાણું છું, અને સામેવાળા જીવને એમ થાય કે હું ધર્મ કરીને આવ્યો, પણ તદપી કછું હાથ હજુ ન પહેર્યો એવું થાય. એટલે કહે છે કે ભગવતી સૂત્રના પાઠમાં પણ આમ જ લખેલું છે, જ્ઞાનમાં મનુષ્ય પ્રયત્ન કરે એટલા માટે એ વાત કરી હોય કે પ્રત્યાખ્યાનનું મહાત્મ્ય નથી, જે ખાલી ક્રિયાજડ થઈ ગયો એને માટે, બધા માટે એ નહીં. 14 પૂર્વ ભણ્યો હોય પણ જો આત્માને ન જાણ્યો હોય તો પછી આવું બધું થાય. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાગ્યું. પહેલાં પાત્ર થવું પડે. અને જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદ નિશ્ચય કરે કે હું આટલું વાંચી લઈશ એટલે મને આત્મા ઓળખાઈ જશે, પછી હું ધ્યાનમાં બેસવા માંડીશ એટલે મને તે નાંબા કાનમાં અવાજ પડઘા પડશે, સુગંધ આવશે અને ભગવાન મને બધી પ્રેરણા કરશે. આ તો ભ્રાંતિ છે. એટલે કહે છે, જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. મહેનત કરવી પડે એના માટે. ક્રમે કરીને સત્સમાગમ યોગે જીવ જો લૌકિક અને શાસ્ત્રીય અભિનિવેશ છોડે તો મિથ્યાત્વનો ત્યાગ થાય અને પછી આ વસ્તુ આત્મસાત કરવા માટે પાત્ર થાય જીવ. એને શું વાંચવું, ક્યારે વાંચવું, કયા પુસ્તકમાંથી કેટલું વાંચવું એ તો જ્ઞાની નક્કી કરે. 132મી ગાથા. નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહેલ. અત્રે એકાંતે નિશ્ચય નહીં કહ્યો નથી અથવા એકાંતે વ્યવહાર નહીં પણ કહ્યો નથી. બે જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યા છે. એટલે અહીંયા એટલે ક્યાં? આત્મસિદ્ધિમાં. આજે એટલે આગળ ગાથા આવી, મોક્ષના ઉપાયની વાત કરી. અહીંયા ખાલી નિશ્ચયવાણીથી વાત નથી કરી કે એકાંતિક વ્યવહાર નહીં ગ્રહ્યો નથી. ક્યારેક ક્યાંક ક્રિયાનું મહત્ત્વ, ક્યાંક જ્ઞાનનું મહત્ત્વ. જ્ઞાન ક્રિયાભમ મોક્ષ એટલે એકાંત પકડી લેવાનું નથી. જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. એટલે કોઈક જીવને જ્ઞાની વાંચવા કરવાનું કે, કોઈક જીવને જ્ઞાની તપશ્ચર્યા કરવાનું કે, ભૂખ્યા રહેવાનું કે, તેમાં નાના મોટાની કલ્પના કરવી નહીં. સત્પુરુષો કોઈ પણ સદ અનુષ્ઠાનનો ત્યાગ કરાવતા નથી, પણ જો તેનો આગ્રહ થઈ ગયો હોય તો તે આગ્રહ દૂર કરાવવા એકાદ વાર ત્યાગ કરાવે અને પછી એ જ ક્રિયા કરવાનો કે. એટલે ઉપદેશક ગુરુપણું સામેવાળાનું ભલું કેમ છે એ તો જ્ઞાન થયા પછી ખબર પડે. એટલે આપણે ગમે તેની આજ્ઞા માની નહીં અધ્યાત્મનું સેવું છે એવું અભિમાન કરવાનું નથી. આપણે બધું તૈયાર આપ્યું છે પ્રભુશ્રીજીએ ગોપાલદેવની આજ્ઞાથી. આગ્રહ મેટ્યા પછી પાછું તેને તે ગ્રહણ કરવાનું કહે છે. જ્ઞાન ક્રિયાનો સમન્વય કરવાનો છે. કાંઈક પ્રથમ જાણ્યું તો આચરણમાં મૂકવામાં લેખે લાગે. એણે સદાચારપૂર્વક અધ્યાત્મના ગ્રંથો વાંચ્યા હોય અને જાણી લીધું તેમ થાય કે આગળ ઉપર જ્યારે હું તૈયાર થાય તો મને આ આચરણમાં લેખે લાગશે. અને સદ આચરણ સેવ્યું હોય, નિવૃત્તિ સેવી હોય તો સત્સંગ સમાગમમાં જ્ઞાન સંબંધી બે બોલ કાને પડે તો જીવ ઉપર આવે. એ ઝીલવાને તૈયાર થાય જીવ. પ્રભુશ્રી કહેતા, શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. કેમાં લેશો? વાસણ તો લાવ્યા નથી. એટલે ક્રિયા કરી હોય તો એનું ફળ મળે. જો અધ્યાત્મના અર્થે કરી હોય તો, અને એ રીતે કંઈક વાંચ્યું હોય શાસ્ત્રમાંથી તો એ અવસરે કામ આવે આચરણમાં મૂકવા માટે. પણ છૂટવાના કામી હોય તો, નહીં તો મિથ્યા અભિમાનનું કારણ બને.
133મી ગાથા. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચયની સાર. ગચ્છમતની કલ્પના છે તે સદવ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં કઈ તે દશા અને મોક્ષના ઉપાયમાં જિજ્ઞાસુના લક્ષણ આદિ કયા તે સદવ્યવહાર છે. જે અત્રે તો સંક્ષેપમાં કહે છે પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત જેમ દેહ અનુભવમાં આવે છે તેવો આત્માનો અનુભવ થયો નથી. હું દેહ છું એ તો એને ઊંઘમાં પણ ભૂલાતું નથી. એવો આત્માનું અનુસંધાન થાય, સતત એમ થાય, ભલે પરોક્ષે પ્રતીતિ વર્તે કે હું છું, તો તેવો આત્માનો અનુભવ હજી થયો નથી અને દેહાધ્યાસ વર્તે છે. અને જે વૈરાગ્યાદી સાધન પામ્યા વિના નિશ્ચય પોકેરા કરે છે તે નિશ્ચય સારભૂત નથી. ધર્મની ક્રિયામાં વેશ અને બાહ્ય સાધનને આધારે જે ભેદ પડે આ બધા ગચ્છ કહેવાય. કે ભાઈ બધા સફેદ વસ્ત્ર જ પરિધાન કરે, શ્વેતાંબર, કે બધા ભગવા કપડાં જ પહેરે, એ સંન્યાસીનું ટોળું હોય. એટલે શ્વેતાંબર, દિગંબર, એવી રીતે બાહ્ય વેશ અને બાહ્ય ક્રિયાને આધારે જે ભેદ પડે તે ગચ્છ, અને સિદ્ધાંતમાં જે ભેદ પડે એ દર્શન કહેવાય. આત્મા એક છે કે અનેક છે, જગત કરતાં છે કે નહીં, મૂળભૂત સિદ્ધાંતમાં જે ફેરફાર હોય આ નવું મત કે દર્શન ઊભો થાય. અને બાહ્ય ક્રિયા અને બાહ્ય વેશને આધારે ભેદ પડે આ ગચ્છ. એટલે ગચ્છ મતની આ કલ્પના એ પણ છોડી દેવી પડે. આત્માની ઓળખાણ હોય તે જ નિશ્ચયની વાતો કરી શકે. હવે જે છ દર્શનવાળા ગોપાલદેવ કહે છે જેણે આ મત દર્શન પ્રવર્તાવ્યા એ કંઈ ઓછા ક્ષયોપેશવાળા નહોતા. ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ હતો, આટલી ભૂમિકાએ પહોંચ્યા છે. એટલે એકાંતે જીવ એક સંપ્રદાયની વાત પકડીને એમ કે આ બધું ખોટું જ છે સામેવાળાનું, એમ પણ ન ચાલે. અને પોતે એ કુળ સંપ્રદાયનો હોય એટલે માની લે કે આમ જ હોવું જોઈએ, દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય, તો એમ ન ચાલે. કેમ કે શ્વેતાંબર આમને નહીં, જે ધર્મમત પર્વતવાળા પણ ઉચ્ચ ક્ષયપશ્મી હતા, ત્યાગી વૈરાગી હતા, તે જ પ્રમાણે દિગંબરનું સમજવું, તે જ પ્રમાણે જૈનેતરનું સમજવું. વેદાંતની વાત કરવાવાળા, ઉપનિષદની વાત કરવાવાળા, સિદ્ધાંતના બાંધામાં ફરક હોય છેલ્લે, પણ ક્ષયોપશમ જબરો હતો, ઉત્કૃષ્ટ ત્યાગ હતો, ઉત્કૃષ્ટ વૈરાગ્ય હતો, અને સંસાર છોડવાના ભાવ દૃઢ થયેલા. એટલે આ જીવનું ગજું નથી કે એને માપી શકે. એટલે બ્રહ્મચારીજી કહે છે કે એટલો બધો ક્ષયોપશમ હોય તારો, એટલે શંકરાચાર્ય જેટલો હોય, ગૌતમ બુદ્ધ જેટલો હોય, કપિલ જેટલો હોય, સાંખ્ય મતના પ્રવક્તા, ત્યારે પછી ખબર પડે આમાંથી કેટલું લેવું ને કેટલું ન લેવું. એટલે આપણને ગોપાલદેવે તૈયાર કરીને આપ્યું છે બધું, ક્યાંથી કેટલું લેવું, ષટ સ્થાનક અને ષટ દર્શન વિશે લંબાણમાં સમજાવીને. મતભેદ તો અનાદિકાલથી છે. ગાંધીજીને ગોપાલદેવ લખે છે હિંસા આદિ ધર્મ અને અહિંસા આદિ ધર્મ પણ અનાદિ છે. વાદી અને પ્રતિવાદી બંને સાચા હોતા નથી, તો બંને તદ્દન ખોટા હોતાય નથી. ક્યાંક કોક સાચા ને ક્યાંક કોક સાચા. વ્યવહારનેથી કોઈ પણ દર્શન સર્વાંશે ખોટું ન કહી શકાય, અપૂર્ણ અને સદોષ કહી શકાય. અને આ રહેશે ત્યાં સુધી મૂળ તત્વ હાંસલ જ ન થાય. દુનિયા મતભેદના બંધનથી મૂળ તત્વ પામી નથી, અને મત હોય તે સત હોય જ નહીં. એટલે પછી મત દ્રઢ કરવા માટે જ બધી ક્રિયાઓ થાય એની. ઉપદેશ એ અર્થે જ થાય. આત્માર્થ જે કરવાનો હોય એને બદલે સામેવાળાને કેમ હું ખોટો પડું અને હું મારી જાતને સાચો ઠરાવું એને અર્થ હોય. એટલે ગોપાલદેવ નવો પંથ સ્થાપ્યો જ નહીં. મહાવીરનો મૂળ માર્ગ જ્યાં રિપેરિંગની જરૂર હતી એટલું કર્યું, જે કુળ માર્ગમાં પરિવર્તિત થઈ ગયો હતો એને મૂળ માર્ગ તરીકે પછી પ્રકાશમાં લાવ્યા ગોપાલદેવ. કેમ કે સંત વિના અંતની વાતમાં અંત પમાય જ નહીં. 134મી ગાથા. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. 134મી કડી. ભૂતકાળમાં જે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, વર્તમાન કાળમાં જે છે અને ભવિષ્યકાળમાં થશે તેને કોઈને માર્ગનો ભેદ નથી. અર્થાત પરમાર્થે તે સૌનો એક જ માર્ગ છે, અને તેને પ્રાપ્ત કરવા યોગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થ સાધક રૂપે. દેશ કાળાદિને લીધે ભેદ કયો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પરમાર્થે ભેદ નથી. બાહ્ય ક્રિયામાં કે વેશમાં થોડો ઘણો ફેર હોય, સિદ્ધાંતમાં ફેર નથી, મૂળ વસ્તુ એ જ છે. એટલે ઘણાને પાછો વિકલ્પ થાય કે આવું છે એટલે ભવિષ્યમાં એક જ્ઞાની થશે કે અત્યારે હશે એટલે પકડી લઈએ. આપણે તો એમ અર્થ કરવાનો. આ ગોપાલદેવની હયાતીમાં આત્મસિદ્ધિ ગોપાલદેવ લખી, આગળ જ્ઞાની થઈ ગયા એટલે ભગવાન મહાવીર થઈ ગયા,
ગોપાલદેવ તેમની સાથે જ હતા. વર્તમાનમાં હોય ગોપાલદેવ હતા અને થાશે કાળ ભવિષ્યમાં એટલે પ્રભુજીજી થયા, બ્રહ્મચારી થયા. બસ પછી કેટલુંક જોઈએ. અધ્યાત્મ માર્ગમાં એક કરતાં વધારે સત્પુરુષની જરૂર નથી. એક મળી જાય તો બસ થઈ ગયું. અનંતકાળથી આજ સુધીમાં જીવને એક જ સત્પુરુષ મળ્યા નથી. મળ્યા હોય તો એ ઓળખ્યો નથી સત્પુરુષ તરીકે. એટલે એક જ મળી જાય તો બસ થઈ ગયું. 2 કરોડ છે મહાવિદેહ, તો એ જીવ કાંઈ એક ક્ષેત્ર જેટલું મોટું છે કે એ જીવ કંઈ બધે ન ફરતો હોય કે આજે પહેલાં તીર્થંકરને કાલે બીજા તીર્થંકરની દેશના સાંભળવા જાય છે અને 11મા દિવસ પછી 12મા તીર્થંકરને સાંભળવા. એમ નથી. આ તો બધી સમજાવવાની શૈલી છે. ગોપાલદેવે કહ્યું છે, ઘણું બધું અલંકારિક ભાષામાં કહ્યું હોય, ઘણું બધું રૂપકથી કહ્યું હોય, ખોટું કહ્યું જ નથી. અજ્ઞાનીના અનુગ્રહને રૂપાંતર પણ કહ્યું હોય. એટલે આપણે તો એક જ્ઞાની મળી જાય તો પણ આપણે પુણ્યના ઢગલા છે કે આપણે 3 મળી ગયા. 100 વર્ષમાં 3 સત્પુરુષ થયા. પૂર્ણ જ્ઞાની ગોપાલદેવ, પછી પ્રભુશ્રીજી, પછી બ્રહ્મચારીજી. એટલે એ રીતે સમજી અને પાછા પોતાના મન ફાવે એવા અર્થ કરી, સિદ્ધાંતના બાંધામાં ફેરફારે કરી અને રુચિ અન્વયે બધું પકડી લે તો કામ થાય નહીં. સ્યાદવા શૈલી જોતાં કોઈ મત અસત્ય નથી. એટલે આગળ જ્ઞાની થઈ ગયા. વર્તમાનમાં હોય પક્ષપાતો ન મેં વીરો ન દ્વેષ કપિલ આદેશો. ગોપાલદેવ કહે છે મારે જ્યાં જ્યાં જે યોગ્ય છે એ મારે લેવું છે. માનસરોવરના હંસલા થઈને મોતી જેમ પકડવું છે. યુક્તિમત વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. પણ આ ગોપાલદેવ કોને કહ્યું? મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, જે પ્રખર વેદાંતી હતા. એને એમ ન થાય કે સત્સંગ સમાગમ કરો ગોપાલદેવ સાથે. એક તો ઉંમરમાં નાના, હજી કામે નથી ચડ્યા, અને પોતે તો ઊંડા અભ્યાસી શાસ્ત્રના. 5માં પૂછાય ધીમંત અને શ્રીમંત. એટલે એને મૂળ વસ્તુ પામવામાં ગોપાલદેવની ઉંમર વચમાં ન આવે કે આ જૈન છે એટલે જૈનની જ વાત કરશે, વચમાં ન આવે. એટલે ગોપાલદેવે કહ્યું આપણે પક્ષપાતની કંઈ વાત નથી, આપણે તો પકડી જ લેવાનું છે. શું કે વિતરાગનો કહેલો પરમ શાસ્ત્રમય ધર્મ પૂર્ણ સત્ય છે. એટલે બીજો વિકલ્પ જ ન ઉઠે. પણ ગોપાલદેવ ખુલાસો કર્યો એને 120મા પત્રમાં કે જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ આત્મા ઘણા વખતથી માનવું ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મોક્ષ છે. જ્યાં ત્યાંથી સંસાર મળ નીકળે ઘટે આ ગ્રહણ કરવું છે. દુનિયાના સગળા દર્શનની શ્રદ્ધાને જૈન સંબંધી સર્વ ખ્યાલને ભૂલી જજો. આ આપણા માટે જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જવાના છે. તો ગજબ ન થઈ જાય? ગજબ ન થઈ જાય. જૈન સંબંધી ખ્યાલ ભૂલવાનું કહ્યું છે, જૈનના સિદ્ધાંતો ભૂલવાનું નથી કહ્યું. એટલે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી આ બધા ખ્યાલ છે જે કે આમ ક્રિયા કરવાની, આમ સાથીઓ કરીએ તો જ કલ્યાણ થાય, આમ બદામ કે શ્રીફળ મૂકીએ તો જ કલ્યાણ થાય, મૂર્તિ આમ હોય તો જ કલ્યાણ થાય. આ બધા ખ્યાલ ભૂલી જવાના. એ જિનેશ્વરની પ્રતિમા એ જિનેશ્વર ભગવાન જ છે. બ્રહ્મચારી કહે છે તમે જ્યારે જિનેશ્વર ભગવાનની પ્રતિમા પૂજો ત્યારે એમ સમજવાનું છે કે આ સામે જિનેશ્વર ભગવાન ઊભા છે. પછી વિકલ્પ કયો આવે? જૈન સંબંધી ખ્યાલ બોલવાની વાત છે. જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. નહીં તો પોતાની મેળે બધું ગોતવા જશે. તો એક અજ્ઞાનીના અનંત અભિપ્રાય અને અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે. અનાથદાસજીનું વાક્ય ગોપાલદેવે નોંધ્યું છે અહીંયા. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણ નામે ગાય છે. ગોપાલદેવ ભાગવતની વાત કરે છે. ચરોતર પ્રદેશમાં જન્મે ઘણા જૈનેતર. પરમાત્માની લીલાને મહાત્મા શ્રી કૃષ્ણ નામે ગાય છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. એટલે ગોપાલદેવ આપણે ભાગવત સમજાવે તો સમ્યક દર્શન થઈ જાય. અને નહીં તો જૈન જન્મે હોય એ જૈનના શાસ્ત્રો વાંચે અને દ્રષ્ટિવિષ ન ગયું હોય તો એને ઉલટું પરિણમે. એટલે શાસ્ત્ર શસ્ત્રરૂપે પરિણમે. બાકી બધા ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ જ કહી છે. નિર્વાણ શેઠા જ સૌ ધમ્મા. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ. પણ જ્ઞાન આદિની જે શુદ્ધતા તે ત્રણેય કાળ અભેદ જ છે. એટલે આનંદજી મહારાજે આ જ વાત કરી. શટ દર્શન જીન અંગ ભણી જે, ન્યાસ સડંગ જો સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસક શટ દર્શન આરાધે રે. એટલે આપણે એકાંતેય કૂટી મારવાનું નથી. 135મી ગાથા. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાય.
સર્વ જીવને વિશે સિદ્ધ સમાન સત્તા છે. મૂળ સત્તા આત્મા, સોહી પરમાત્મા. બધા જીવમાં શિવ થવાની શક્તિ છે, પણ તે તો જે સમજે તેને પ્રગટ થાય. નર કી કરણી નર કરે, નર નારાયણ હોય. નહીં તો કાંઈ ન થાય, પશુ કી પનિયા બને, નર કા કછું ન હોય. પુરુષાર્થ કરવો પડે, આગળ આવ્યું નહીં. પણ તે તો જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદગુરુની આજ્ઞાથી પ્રવર્તવું તથા સદગુરુએ ઉપદેશેલી એવી જીન દશાનો વિચાર કરવો, તે બે ઉત્કૃષ્ટ નિમિત્ત કારણ છે. આમાં આગમનું વાક્ય છે શાસ્ત્રનું, જીર્ણાણાય કુણતાણમ સબપી મોક્ષ કારણ. જીનેશ્વરની આજ્ઞા પ્રમાણે નાનામાં નાની ક્રિયા મોક્ષનું કારણ બને છે. સુંદર અપી સુબુદ્ધિએ સવ ભવ નિબંધનમ. બહુ સુંદર લાગે, રુચિને પોષક એવું, પણ પોતાને મેળે સ્વચ્છંદે કર્યું હોય તો આ બધું ભવમાં બંધનનું કારણ થાય. કુપોદો લખે છે આગળ કે અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કૃષ્ટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા કરે અને તેને લીધે તેનો મોક્ષ ન થાય. એમ અહીં આવ્યું ને, સર્વ જીવ છે સિદ્ધ સમ. તો ભવ્ય અભવ્યનો ભેદ નથી. પુરુષાર્થ કરે તો કઈ રીતે નથી, કુપોદો સમજાવે છે. અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કૃષ્ટ રસે પરિણમે અને તેથી કર્મ બાંધ્યા કરે ને તેને લીધે તેનો મોક્ષ ન થાય. ભવ્ય જીવ એટલે જે જીવનું વીર્ય શાંત રસે પરિણમે અને તેથી નવો કર્મબંધ ન થતાં મોક્ષ થાય. જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય, સતત ધર્મથી વિમુખ જ, વિરાધના જ, આરાધનાના નામે વિરાધના જ કરતો હોય, તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે. તેથી જ્ઞાનીના જ્ઞાનમાં અભવ્ય લાગ્યા. આત્માની પરમ શાંત દશાએ મોક્ષ અને ઉત્કટ દશાએ અમોક્ષ. જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય અભવ્ય કયા છે. જીવનું વીર્ય ઉત્કટ રસે પરિણમતા સિદ્ધ પર્યાય પામી શકે નહીં, એમ જ્ઞાનીએ કહેલું છે. મોક્ષ પદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ. જો એક જીવ છૂટો થઈ શકતો હોય અને એ આત્મા છે, અસંખ્યાત પ્રદેશી આત્મા, તો બીજો જેવો આત્મા છે અસંખ્યાત પ્રદેશી, એ કેમ ન થઈ શકે? જાતભાઈ છે તો મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ, એક જીવ આશ્રય નહીં. એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. છૂટી જવું એ જીવનો સામાન્ય ગુણ છે કે છૂટી શકે. એક જીવને હોય ને બીજા જીવને ન હોય એવું ક્યારે બને જ નહીં. માત્ર સદગુરુ જોઈએ. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તનો પણ કેવળ જ્ઞાન પામે. એટલે સર્વ જીવ છે સિદ્ધ, પણ જે સમજે તો સમાઈ જાય. પછી 651 કોપોદો લખ્યું ને, આણાએ ધમ્મો આણાએ તવો, ગુરુને આધીન થઈને વર્તા એવા અનંત પુરુષો માર્ગ પામી મોક્ષ પ્રાપ્ત થયા. એટલે સમજ્યા એટલે શું? અહંભાવ જાય, મમત્વ ભાવ જાય, હું મારું સમાવી દે એટલે જીવ ઠરી જાય. એટલે બધા જ જીવો સિદ્ધ સમ છે, પણ અત્યારે કચરો છે. સિદ્ધો જૈસો જીવ હે, જીવ સોહી શિવ હોય, કર્મ મેલ કા આંતરા, બુજે વિરલા કોઈ. એટલે એ રીતે સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. આમાં સદગુરુની આજ્ઞા અને જીનેશ્વર ભગવાનની દશા આ ઉત્કૃષ્ટ નિમિત્ત છે. અને એમાં કે ના, નિમિત્તની જરૂર નથી, ઉપાદાન છે તો. એટલે આગળ 136મી કડીમાં લખ્યું, ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. ઉપાદાન ક્યારે નહોતું? અનાદિકાલથી આજ સુધીમાં હતું, સૂતેલું હતું, જાગ્યું નહોતું. સદગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનના નિમિત્ત કારણ છે અને આત્માના જ્ઞાન દર્શન આદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેથી ઉપાદાનનું નામ લઈને જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે. કે હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું કરે આત્મા હાંસલ થાય? એ પ્રમાણે ઉપાય કરવા પડે. અને ભ્રાંતિમાં જે વર્ત્યા કરે છે, કેમ કે સાચા નિમિત્તના નિષેધ અર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કંઈ નથી કે તું આત્મા જ છો, તું છો મોક્ષ સ્વરૂપ. પણ ક્યારે એ પ્રમાણે કરે ત્યારે. ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચા નિમિત્ત મળ્યા છતાં પણ કામ થયું નહીં. તીર્થંકરના સમોસણમાં આજુ ગયો ત્યારે ઉપાદાન નહોતું, હતું જ, તો કેમ કામ ન થયું? ન કર્યું એટલે ન થયું. માટે સાચા નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું અને પુરુષાર્થ ન થવું, એવું શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે. મોટો મોટો પુરુષાર્થ શું છે? મળેલું નિમિત્ત પકડી લેવું અધ્યાત્મ. આ મોટો પુરુષાર્થ છે.
આ માંસ ખમણ અને સંથારા કરતાં મોટો પુરુષાર્થ છે. નિમિત્તને પકડવું એ જ પુરુષાર્થ છે. એટલે ઉપાદાનનું નામ લઈને થાશે અને ભવસ્થિતિ પાકશે ત્યારે, તો પાકે જ નહીં ભવસ્થિતિ ક્યારેય. કે છે મૂળ કારણ. ઉપાદાન એટલે શું? મૂળ કારણ, જેમાંથી વસ્તુ ઉત્પન્ન થાય. જેમ માટીમાંથી ઘડો થાય તો માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે. આત્મામાંથી ભાવ પ્રગટે તો પોતાના ભાવોનું ઉપાદાન કારણ આત્મા છે. જેવા ભાવ તેવા હરિફળે. ભબ્બા ભજન થકી ભય ટળે. ભજન એટલે બધા સાધનો પકડવા પડે. સદગુરુ આજ્ઞા ને જીન દશા. લેશ્ય અને ભાવ નિમિત્ત આધીન છે. કેમ કે આ જીવ નિમિત્ત આધીન છે. માટે જૈન અને જૈનેતરમાં નિમિત્તનું મહાત્મ્ય બહુ જ બતાવ્યું છે. બધા શલાકા પુરુષ, 6 ખંડના ધણી, એને નિમિત્ત તો જોઈએ જ. બધા ઉત્કૃષ્ટ પરાક્રમવાળા જીવ. 6 ખંડના ધણી જેવા ભરત ચક્રવર્તી ચેતવાના વચન કાને પડે તો વૈરાગ રહ્યા કરે. માટે એક માણસ રાખેલો કે ચેત ભરદેશ્વ ચેત મરણ ઝપાટા દેત. એને માણસ રાખવો પડેલો કે હું શલાકા પુરુષ છું, તો 6 ખંડનો ધણી છું, તો ભાવ સતત જાગ્રત રહે એને માટે ઉત્કૃષ્ટ નિમિત્તની જરૂર છે. મોહના પંજામાં ન ફસાઈ જવાય તેવા નિમિત્ત ગોઠવતાય. મને હવે બાદ નહીં થાય. કુપોદેવ 591 પત્રમાં લખ્યું છે, તારો ભાર નથી. તપસી ગયા લપસી, 1000 વર્ષના તપસ્વી. જૈનેતરમાં દાખલા છે. વિશ્વામિત્ર 10,000 વર્ષનું તપ, મેનકા આવીને લપસી ગયા. તારો ભાર છે. પૂર્ણ જ્ઞાનીએ આવા જ્ઞાનીને પણ ના પાડી છે. લખ્યું છે ને કુપોદેવ ઉપદેશમાં, નાક કાન છેદેલી 100 વર્ષની વૃદ્ધા, તેની પાસે જ્ઞાનીએ પણ એકાંત સેવવા યોગ્ય નથી. પૂર્ણ જ્ઞાની આ જાણ્યું છે કે ગમે ત્યારે લપસી જશે. થીજેલું ઘી અગ્નિ પાસે જાય, ઓગળ્યા વગર રહે જ નહીં. એટલે ઉપાદાનનું નામ લઈ નિમિત્ત હજી નથી દેવાનું કે હવે અમને બાદ નથી. 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી માથે જોઈએ ને જોઈએ છે. ઉપાદાન ક્યારે નહોતું? નિમિત્તની જરૂર ન હોય તો દીક્ષા શા માટે? મંદિર શા માટે? સદાચાર શા માટે? નિયમ શા માટે? કે ઉપાદાન જાગશે ત્યારે થશે. ઉપાદાન જગાડે તો જાગે, નહીં તો ક્યારે ન જાગે. જંગલનો રાજા સિંહ, એનો ખોરાક શું? હરણા. ભાગ્યા જ કરે. બીજાનો ખોરાક તો થાળીમાં હોય, ભલે ઓછું ખાવાનું હોય તોય. આ તો છે રાજા, એનો ખોરાક ભાગતો જ ફરે. એટલે હિતોપદેશનો શ્લોક છે, ઉદ્યમેની સિદ્ધંતી કાર્યાણી ન મનોરથે. ઉદ્યમથી જ સિદ્ધ થતા કાર્યો ન મનોરથથી. ઈચ્છા કર્યા કરે તો ન થાય કાંઈ. નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવેશંતી મૃગા. સૂતેલા સિંહના મોઢામાં હરણો આવીને બેસતા નથી. કાલે જેમ ઘણા મુમુક્ષો શરૂઆતમાં સદાચાર સેવતા હોય અને પછી નિમિત્ત છૂટી જાય તો બધું છૂટી જાય. એટલે ઉપાદાન કરે અને પુરુષાર્થ કર્યા વિના બેસી રહે તો લાખો વર્ષે પણ એ જ દશા રહે. ઉલટો વધુ નીચે વયો જાય. બનારસી દાસ સમયસર નાટકના લેખકને આવું થયેલું. સમયસર વાંચવામાં આવ્યું, નિશ્ચય નહીં પકડી લીધો. પહેલાં તો સદાચાર વ્રત નિયમ બધું કરતા હતા, બધું છોડી દીધી કરણી. થોડો કાળ આમને આમ ગયો પછી તો હું આત્મા છું, હું ભગવાન છું એવું. દેવકીજી મહારાજને કેમ થયેલું? હું પરમાત્મા છું, તમે પરમાત્મા, અમે પરમાત્મા. એમ 558માં લખ્યું ને કુપોદેવ. સર્વજીવો પરમાત્મા જ છે, પણ એ થાય ત્યારે. પછી કોઈ મિત્ર મળ્યા કે તું ગોમટસાર વાંચ, જીવકાંડ અને કર્મકાંડ વાંચે છે, પછી ખબર પડે છે. પછી સમયસર નાટક લખ્યો, એમાં લખે છે કે કર્ણિકો રસ મીટ ગયો, ભયો ન આત્મસ્વાદ, ભઈ બનારસી કી દશા યથા ઊંટ કો પાત. બધા વાંકા થઈ ગયા પગ. મેં ક્રિયા છોડી દીધી, એટલે સિદ્ધાંત પકડી લીધો. એટલે નિશ્ચય અને વ્યવહાર, ઉપાદાન અને નિમિત્ત જ્યાં જ્યાં જે યોગ્ય છે એ પ્રમાણે હોવા જોઈએ. નહીં તો કાર્યસિદ્ધિ થાય નહીં. એકલું ઉપાદાન પકડી લેવાનું નથી, એ જાગવાનું નથી, ન જગાડે તો. એકલી ક્રિયા જડે નથી થઈ જવાનું, નહીં તો અસદ અભિમાન આવી જાય. 137મી ગાથા. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટેનો મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. મુખથી નિશ્ચય મુખ્ય વચનો કહે છે. આવા શાસ્ત્રો વાંચી લીધા હોય મોટા મોટા, નિશ્ચય નહીંના, દ્રવ્યાનુયોગના. સામેવાળાને ખાસ બુદ્ધિ ન હોય કાંઈ, દલીલ ન કરે. મુખથી નિશ્ચય મુખ્ય વચનો કહે છે, પણ અંતરથી પોતાને જ મોહ છૂટ્યો નથી. એવા પામર પ્રાણી, એવા જીવને પ્રામર કહ્યા કુપોદેવે. માત્ર જ્ઞાની કહેવરાવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ
એટલે પોતે અજ્ઞાની છે ને જ્ઞાની મનાવે, અથવા કોઈ અજ્ઞાની ગુરુ આવા મળી ગયા હોય ને એને જ્ઞાની થાપે. એટલે ગૌતમ ગણધર આદિની આશા જ ના થાય એમ ભગવતી સૂત્રમાં લખેલું છે. પછી આપણે બોલીએ આલોચનામાં, કુ ગુરુને સદગુરુ ગયા હોય તો તત્મિચ્છામી દુક્કડમ, કુ સાધુને સાધુ ગયા હોય તો તત્મિચ્છામી દુક્કડમ. પણ આ ગતાનુગત બોલ્યા કરતા હોય એટલે પછી ખબર ના પડે. ઉપયોગપૂર્વક બોલાય તો ખબર પડે કે ધર્મ જ્ઞાનીની આજ્ઞા સાવ સરળ છે અને નહીં તો અનંતકાળે નથી. 138મી ગાથા. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે સદાય સુજાગ્ય. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય. અર્થાત એ ગુણો વિના મુમુક્ષપણું પણ ન હોય. અંતરમાં મોહને રાખીને મોઢે જ્ઞાનની વાતો કરે એ મુમુક્ષુ નથી. એટલે અહીં આગળ આવ્યું ને કે મુખથી જ્ઞાન કથે ને અંતર છૂટે ને મોહ, એટલે એ મુમુક્ષુ તો નથી, એટલે એ ગુરુજી તો નથી, એ મુમુક્ષુ થવાને લાયક નથી. એટલે જે અસદગુરુ જે છે, જે કુગુરુ છે, એ મુમુક્ષુ પણ નથી, એ આત્માર્થી પણ નથી. એટલે કુપોદોને લખવું પડ્યું કે પામે તેનો સંગ તે બુડે ભવ માય. એક મુમુક્ષુ બીજા મુમુક્ષુને મળે અને વધતી ઓછી ભૂમિકા હોય એટલે 7મા ધોરણનો છોકરો 4થા ધોરણ સાથે બેસે ભણવા માટે, તો નાના ધોરણવાળાને દાખલો ન આવડતો તો મોટા ધોરણવાળો શીખવાડે અને બે એન્યુઅલ એક્ઝામ માટે સાથે તૈયારી કરે તો બે પાસ થઈ જાય. અહીંયા તો અસદગુરુ કે કુગુરુ એ મુમુક્ષુ એ નથી, એટલે એનો સંગ કરે તો જીવ ડૂબે ભવસાગર. પણ વધતી ઓછી દશાના મુમુક્ષુઓ સાથે સત્સંગ કરે જ્ઞાનીના વચનને આધારે, આપણે અત્યારે કરીએ છીએ, તો આગળ વધવાનું નિમિત્ત બને. એટલે કહે છે કે અંતરમાં મોહ રાખીને મોઢે જ્ઞાનની વાતો કરે તે મુમુક્ષુ નથી એમ કહ્યું. ત્યારે ખરેખરો મુમુક્ષુ કેવો હોય? હવે કહે છે કે જેને આત્માની ઝાંખી થઈ અને મોક્ષ જેવાની ભાવના જાગી હોય તેનામાં આવા ગુણો તો જોઈએ જ. ક્યાં? દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ ને વૈરાગ. આ બધી પ્રારંભિક જરૂરિયાત છે અધ્યાત્મની મુસાફરી માટે. દયા, કઈ દયા? આ જીવ અનાદિકાલથી આજ સુધીમાં પોતે પોતાનો જ વેરી થયો છે, પોતાની દયા કરે અને સામેવાળો જીવ પણ વહેલો છૂટે, આ સાચી દયા. એના અનુસંધાન તરીકે જે પણ ક્રિયા હોય એ બધી દયાના ખાતામાં ખપવાય. મૂળ આ અભ્યંતર દયા, સ્વદયા એટલે ભાવ દયા. કોપલે કહેલું ને ચતુર્લાજી મહારાજને, અમે ભાવરક્ષણના દાતાર છીએ, દેહ રક્ષણના નહીં. ભગવાન મહાવીર ગોશાળો તેજુલેશ છોડે છે. બે મુનિને કહે છે તમે જાઓ, ગોશાળો પ્રાણઘાતક હુમલો કરશે અમારે, તો કે તમારા ચરણ આગળ અમારે ભાવ બગડશે નહીં. તો કે એ દેવાનું પ્રિયો તમને ગમે તેમ કરો. ઢળી પડી લાશ. ભગવાન મહાવીરે ઊંચું જોઈને ગોશાળાને મારી હટાવવાનો વિચાર પણ કર્યો નહીં. ગોપાલદેવ કહે છે જો એવું કર્યું હોત તો તીર્થંકરપણું ફરીવાર કરવું પડત, રિપીટ મળે. એટલે આ દયા છે, અંતરદયા. વ્યવહારિક દયાની વાત જ નથી અહીંયા. માર્ગાનુસારીનો ગુણ છે બાડા બોબડા લૂલા લંગડાને મદદ કરવી. તુલસીદાસે આ જ વાત કરી છે, દયા બિન સાધુ કસાય અને દયા કરી તો આફત આવી. આપણે કહીએ ને દયા ડાકણને ખાય. એટલે પડમમ નાણમ તયો દયા. દયા શું છે એ જ ખબર નથી જીવને, તો દયા કેવી રીતે કરે? કોઈ માછીમાર ઉપર દયા આવે ને ઝાડ લઈ દેતો, અનંતાનું મંદિર બંધાવડાવીને એ ઝાડ ન લઈ દીધી હોત કે બીજો આછો પાતળો ધંધો શોધત તો હિંસાથી બચી જાય જીવ. ગાંધીજીએ આવું કરેલું. આ વાછડું રીબાઈ છે આશ્રમમાં, સાબરમતી આશ્રમમાં ગોળી મારી. જો હવે ક્યાં પીડા છે? હવે ક્યાંથી પીડા હોય? હવે પીડા ભોગવવા માટે બીજી યોની માંગ્યું છે જીવ. એટલે જ્ઞાનીના આશય વગર ક્રિયા પકડી લે અને સિદ્ધાંત સમજી લે કે દયા એ ધર્મનું અનુષ્ઠાન હોય જ નહીં. વ્યવહારમાં એમ કહેવાય, કુંવારાને કોઈ પણ આવે તો શું કર્યું? પ્રભુજીજી કહેતા એને ગળે બાંધ્યો મોટો પથ્થરો નાખ્યો કૂવામાં, કે હવે ડૂબી મરવાનો હોય. આવું અગાસમાં બનેલું. એક એવી મુમુક્ષુ બેન પધાર્યા, બધા દર્શન કરીને પ્રભુજી આગળ જાય છે. એ કંઈક જોગાનું જો પ્રભુજી પૂછે છે ને, બોલ તારે શું જોઈએ છે? સહજ જોલી બાએ કહી દીધું મારો છોકરો જોઈએ છે. મેર ગાંડી પ્રભુજી કહે કંઈક માગ્યું સંકિત કે જ્ઞાન કેવું કંઈક તો આત્મા આપી દે. અનંત સંસાર વધવાનું કારણ અમે આપતા હશું? આ મગાય જ્ઞાની પાસે કે
એટલે આ બધું સંસારિક, આ દયા નથી. આપણે એમ આ બધું દયાનામાં સામૂહિક લગ્ન કરીને દાનવીર થાય, સમાજ રત્નનો એવોર્ડ મળે. ઠીક છે, વ્યવહારિક મદદ કરે, આ ધર્મનો ભાગ નથી. આવું જ આનંદનંદજી મહારાજના કેસમાં બનેલું છે. અવધૂત યોગી ઓલિયા ધ્યાનમાં હોય જંગલમાં, બેગમ રાણીબાને સંતાન જ ન થાય. કોઈ કહ્યું કે આ છે ઓલિયા સંત, જૈનના સાધુ, એની પાસે જાય છે તો હાથ જોડીને પોતાના આત્મ ધ્યાનમાં હતા. એ ક્યાં આવી લમણાજીકમાં પડે તો કે ના, મને આ માદળીઓ આપો ને આપો, મંત્ર આપો ને આપો. એટલે આનંદજી મહારાજે લખી દીધું. એ ક્યાંક લખ્યું તરત એને સોને મઢાવી એનું માદળિયું કરીને રાણીબા પહેરવા માંડ્યા. અને બનવાકાળ બને છે, થોડા વખતમાં એને ગર્ભ રહી ગયો. 9 મહિને પૂરા થયા, પ્રસૂતિ થઈ અને કલૈયા કુંવર જેવો છોકરો જોડ્યો. તો વાતે ગાતે બેન્ડ વાયા આનંદજી મહારાજનું અભિવાદન કરવા આવે છે. આનંદજી મહારાજ તો ધ્યાનમાં પાછા, એને કિંચિત માતક રહવું એ સુખનો નાશ, એને શું આમાં રસ હોય રાજે. અને ક્યાં રાજ દરબારમાં એને બેસવું હતું પંડિત તરીકે. સંઘાડો છોડીને નીકળી ગયા હતા, એને ક્યાં પાછું રાજામાં પંડિત તરીકે આવીને બેસવું હતું રાજ દરબારમાં. પૂછે છે આ બધું શું છે? વાત કરે છે કે તમારી કૃપાથી તમે જે મંત્ર આપેલો એનું માદળિયું કરેલું અને સંતાન થયું છે રાણીબાને. દીવાન કહે છે એ બોધ કેવી રીતે આપો? ત્યાં ક્યાં આનંદજી મહારાજ સમજાવે બધું. કહે છે માદળિયું ખોલો. ખોલ્યું, એ કાગળિયામાં લખેલું રાજા કી બેગમ રાણી કો સંતાન હોવે તો આનંદ ગનગો ક્યાં, સંતાન ન હોય તો બી આનંદ ગનગો ક્યાં. દયા શું છે? જીવ વહેલો સંસાર ભ્રમથી છૂટે, બસ આ દયા. સૌભાગભાઈને 250 પત્ર લખ્યા ગોપાલ, મચક આપી નથી. જ્ઞાની અન્યથા કરે નહીં, રિદ્ધિ સિદ્ધિ પ્રગટાવે કે વ્યવહારિક મદદ કરતા નથી. ભગવાન મહાવીરે દયા કરી ગૌતમ ગણને છેલ્લે દિવસે જાઓ ફલાણા બ્રાહ્મણને પ્રતિબોધી આવો. આ બાજુ દેહ છોડી દીધો. હવે મળશું ક્યારે? આ દયા. ગૌતમ ગંધર આવીને પોક મૂકે છે કે તમારે મને સાથે નહોતો લઈ જાવ તો કાંઈ નહીં, પણ આવું કરે. આ દયા કરી. આપણને ખબર જ ન પડે. ઋષભ મારું માતા હાથીની અંબાડી ઉપર, તારી પાછળ રડીને મારી આંખ પોપટી થઈ ગઈ. ઋષભ ભગવાન સામું જ નથી જોતા. સબ જગ સે ઊંચા રહે જો નીચે રાખે નૈન. કોણ કોનો પુત્ર, કોણ કોની માં. હાથીની અંબાડી ઉપર કેવળ જ્ઞાન છે. દયા કરી ઋષભનાથ ભગવાને. નેમિનાથ ભગવાને રાજુલ ઉપર દયા કરી. 8 ભવની દોસ્તી નભાવી. કઈ રીતે? પોતાના કરતાં પહેલાં કેવળ જ્ઞાન પામીને વયા ગયા રાજુલ મોક્ષે. આ દયા. શાંતિ, વિભાવમાંથી સ્વભાવમાં આવી જવાનું શાંતિ, ઠરી જાય છે. કૃપાળુદેવે છેલ્લા 68 પત્રમાંથી 35 પત્રોમાં શાંતિ, ઓમ શાંતિ, પરમ શાંતિ, શમમ આવું બધું લખ્યું છે. કાંઈ લખ્યું જ નથી. હા, આ સાચો ધર્મ. આત્મામાં ઠરી જાય. આત્મધર્મ અકશાયતા. સમતા, ક્ષમા. કૃપાળુદેવે કહ્યું છે ને, ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ખમી ખૂંદવું, પ્રભુથી કહેતા ખમી ખૂંદવાનું. આ વ્યવહારની વાત નથી, અધ્યાત્મના સાધક માટેની આ વાત છે. નહીં તો વ્યવહાર પાછો મજબૂત રાખવા માટે વ્યવહારમાં આમ વર્તે એમ નહીં. આ તો સાચા જે સાધક છે એટલે 10 લક્ષણ ધર્મમાં સૌ પ્રથમ ક્ષમા ધર્મ કયો છે. સામાવાળો બળીઓ હોય અને પોતે ક્ષમા રાખે તો સારું, ફાયદાજનક છે. એટલે બેવડો લાભ છે વ્યવહાર અને પરમાર્થે. બ્રહ્મચારીજી અગાસ ક્ષેત્ર છોડી અને સીમડા જાય છે. 3:30 વાગે નીકળે છે. એમાં રસ્તામાં પડે છે ટ્રેનના પાટા, લોહાણ સાથલ થઈ જાય છે. કોઈ પૂછ્યું પછી 6 વાગે પાછા સીમાડા. કેમ આવું થયું આટલું વહેલું? તો કે ત્યાં પૂતગલની અથડામણી છે. આ ક્ષમા, ક્ષમતા. આ બધું વ્યવહારમાં ન ચાલે. ઠાકરસિંહ આવું થયેલું અને આવવા ન દે, એને પિતા જ ના પડે ઠાકરસિંહને. કૃપાદુ કહે છે એને કે તારા બાપાને કહી દેજે કે હું બટેરું રામપાત્ર લઈને ભીખ માગીશ, પણ તમારી જોકને સહન નહીં કરું સત્સંગની બાબતમાં. પ્રભુશ્રીજી લોકમાં કે પોક સંપ્રદાયને છોડી દીધો. ટાળે પણ એ ખસ ગઈ અમારે.
એટલે પાછું એમ નહીં તો વ્યવહારમાં શું થાય, માફી માગીએ કે ખુલાસો કરવા જાય તો ગેરલાભ રહે, એક્સપ્લોઇટ કરે. એટલે 947માં લખ્યું છે કૃપાઉદેવે વચનામૃતમાં. એટલે ક્ષમા કરીને દીન નથી થઈ જવાનું, લાચાર કાયર નથી થઈ જવાનું પાછું. પણ આપણે કશાય કરવાના નથી, એવા નિમિત્તથી જ દૂર રહેવાનું છે. 947માં કૃપાલદેવ કહે છે, વર્તમાન દુષ્મકાળ વર્તે છે, મનુષ્યના મન પણ દુષ્મ જ જોવામાં આવે છે, અને ઘણું કરીને પરમાત્માથી શુષ્ક અંતકરણવાળા પરમાત્માનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. એવા વખતમાં કેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું, કેની સાથે પોતાના કેટલા કાર્યવ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય, આ બધું લક્ષમાં રાખવાનો વખત છે. નહીં તો સદવૃત્તિવાન જીવને આ બધા કારણો હાનિ કરતા થાય છે. એટલે આ એવો કાળ છે. એટલે ભૂલ પણ કરી હોય તો શાંતિથી કૃપાઉદેવના ચિત્રપટ પાસે જઈ ક્ષમાપના બોલીને પ્રાયશ્ચિત કરવાનું. બીજે કહેવા જાય, અઠવાડિયા 15 દિવસ પછી વાપરે. અમે કહેતા જ હતા કે તારી ભૂલ હતી, કે શીખવાડે આપણને. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય. આ સત્ય તો સૃષ્ટિનું ધારણ છે. કૃપાલદેવ કહે છે કે શરૂઆતમાં સત્ય બોલવું વિકટ લાગે, પણ પછી અનંત ગુણનો ધણી જે આત્મા છે લૂંટાતો બંધ થઈ જાય, પછી માહોરો પડી જાય. એટલે ઘણા વ્યવહારમાં ખોટું બોલવાની ટેવ હોય ડગલે ને પગલે. જૈનેતરમાં આ જ વાત કરી છે કે સત્યેન ધારિતે પૃથ્વી, સત્યેન તપતે રવિ, સત્યેન વાયતે વાયુશ્ચ, સર્વે વસ્તુ સત્યેન તિષ્ઠતિ. એટલે સત્યનું સત 218માં લખ્યું છે ને, સત એટલે હોવું, અસત એટલે બધું મિથ્યા. 18 પાપથાનકમાં સત્ય વિશે, બીજું પાપથાનક વૃષાવાદ, અને પછી માયા વૃષાવાદ, છળ કપટ કરે, 2 લીધા છે. અને પણ સત્ય પણ પાછું કરુણામય હોવી જોઈએ. 700 મહાનીતિનું પહેલું વાક્ય છે. નહીં તો જડ થઈને સત્ય. કોઈ પૂછે શિકારી હરણ કઈ બાજુ ગયું, એટલે સાચું બતાવી દે કે હું ખોટું નથી બોલતો, મારે હરિશ્ચંદ્રનું વ્રત છે. તો પંચેન્દ્રિય સંઘની જીવનો જીવ જાય. એટલે સત્ય પણ કરુણામય બોલવું જોઈએ. અને જૂઠ બોલવાથી લાભ થાય એવું નથી. વ્યવહારમાં ઉપદેશ્યામાં ગોપાલદેવ સમજાવે છે કે હું ખોટું બોલું ને તો જ મારો ધંધો ચાલે, પણ એવું નથી. એ તો પૂર્વના પુણ્યને લીધે કમાય છે જીવ, જૂઠ બોલવાથી નથી કમાતો. જો એમ હોત તો ગોપાલદેવ કહે છે કે બધા કર્મો રદ થઈ જાય અને શાસ્ત્રે ખોટા પડત. ઉપદેશ નોંધમાં ગોપાલદેવે બોધ્યું છે કે કન્યાલિક, ગોવાલિક, ભૌમાલિક, ખોટા લેખ, થાપણ આ બધું કરવું નહીં. ત્યાગ અને વૈરાગ્ય આત્મસિદ્ધિની આખી ગાથા છે કે ત્યાગ વૈરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. ત્યાગ વૈરાગ તો જોઈએ જ, આ પ્રારંભિક જરૂરિયાત છે. નિષ્કુળાનંદ મહારાજે કહ્યું છે કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી, અંદર ઊંડી ઈચ્છા રહી તે કેમે કરી ન જાય છે. એટલે ત્યાગ વૈરાગની બહુ જરૂર છે. 139મી કડી. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. મોહ ભાવનો જ્યાં ક્ષય થયો હોય અથવા જ્યાં મોહ દશા બહુ ક્ષીણ હોય ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે તેને ભ્રાંતિ જ કહીએ. 139મી ગાથામાં કહે છે કૃપાલદેવ કે મુખથી બોલ્યા કરે, આ તો ઉદય પ્રયોગે જીવતા હોય, સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે આ ખરા જ્ઞાની. પુનર્જન્મ છે આટલું પરોક્ષે પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું એમ શાસ્ત્રશૈલી કહેતી નથી. જેને આવું પુનર્જન્મ થયો એને કાળજાળ વૈરાગ હોય પછી આ જગતની કઈ વસ્તુમાં એ ઠરે પછી. એટલે મોહભાવ ક્ષય થઈ ગયો એને. ખાલી ઉદય પ્રયોગ બધી ક્રિયા કરતા હોય, મોહથી કરતા જ ન હોય. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, પૂર્વ પ્રયોગે કદાચ ગૃહસ્થ વ્યવહારમાં પણ હોય, પણ પછી લેપાય નહીં એમાં. જ્ઞાનામૃતે નથી તૃપ્ત અને આત્મરસ ચાખ્યો નથી ત્યાં સુધી શાસ્ત્રાર્થવાદી લોકરંજનને પછી અને જ્ઞાની કેવડાવું છે, જ્ઞાની છે નહીં. ચિંતામણી ઉત્તમ મળે તો કોણ કહેશે ફરી ફરી, જન કને જઈ. चिंतामणि जो मुझ जरी પછી बतावे होता है तो बोलता नहीं है और बोलता है उसके पास होता नहीं है. એનો મોહ ભાવ ક્ષય થઈ ગયો હોય. આ સાચા જ્ઞાની હોય. એના નેણ વેણ શેણ જોઈએ એટલે ખબર પડી જાય પછી. એ જમતી વખતે એના ભાવ શું છે ખબર પડી જાય પછી.
એ વ્યવહારમાં પણ હોય તો ન ચાલતા કરવો જોઈએ, નિષ્પૃહ બુદ્ધિથી, પૂરો પ્રારબ્ધ યોગે આવો વ્યવહાર કરે, ન છૂટકે. બાકી એને વ્યવહારની એક પણ વાતમાં રસ ન હોય, વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ. કોઈ સ્પૃહા નથી, ગોપાલ તો લખે છે, કોઈ સ્પૃહા નથી, ઉન્મત્તા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, આશ્ચર્યની પ્રતિમા હોય. ત્રિલોકના નાથ જેને વશ થઈ ગયા છે આ જ્ઞાની. બાકી બધા મોહભાવમાં હોય. 140મી ગાથા. સકળ જગત તે એંઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. સમસ્ત જગત જેણે એંઠ જેવું જાણ્યું છે અથવા સપના જેવું જાણ્યું છે, અને બાકી માત્ર વાચા જ્ઞાની સિદ્ધાંતની વાતો કરે મોટી મોટી, આચરણમાં કાંઈ નહીં. 5 ઇન્દ્રિયોમાંથી એક પણ ઇન્દ્રિય કાબૂમાં નથી આવી. એ જ્ઞાન ક્યાં? આ તો માત્ર મનનો આંબળો. હવે અભ્રાંત દશામાં કેવું લાગે તે કહે છે કે એઠ પડી હોય તો ખાવાનું મન થાય. શરીર તો એઠ કરતાંય ખરાબ છે. એઠ તો ભિખારી પણ ખાય, પરંતુ શરીરના હાડકાં, ચામડા, લોહી વગેરે તો અત્યંત અશુચિ છે. તેમાં મોહથી જીવને આસક્તિ થાય છે. એટલે કહે છે કે આમાં જરા પણ રસ ન હોય, અને જગતની વિસ્મૃતિ થાય અને આત્મામાં જ રહે, સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્ત હોય, પૂર્ણ કામ પણ. વિષય પ્રત્યે અપ્રયત્ન દશા હોય આવા જીવની. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન હોય. બાકી જીવ ધર્મ કલ્પના પ્રાપ્ત પુરુષ દ્વારા શ્રવણ કરે, મનન કરે કે આરાધે, તો કલ્યાણ થાય નહીં. ઠેકાણે ઠેકાણેથી મળે એવી આ વાત નથી. એઠવાડ જ્ઞાનીએ જે મૂકી દીધું આ પૂતગલ, અને આ જીવ તો ઈચ્છે છે, તો જ્ઞાન કેવું? પૂતગલ ગીતા, આ બધો એઠવાડો જ છે. પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હુકી કાયા, બધું જડ છે. આ બધો પૃથ્વીનો વિકાર છે. ગોપાલે કહ્યું ને કે જ્ઞાની પુરુષને મળ્યા પછી જગતની ધન આદિ સંપત્તિ તેને પૃથ્વીનો વિકાર લાગે, અને સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે પાસે. આ બધું એઠવાડો લાગે ત્યારે કામ થાય. જનક વિદેહી જોવે છે, હું ભિખારી હતો એ સાચું કે આ બધું સાચું? પછી એનું સપનું લાગે. અષ્ટાવક્ર ગુરુજી ખુલાસો કરે છે કે બે ખોટું જ છે, આ બધું સપનું જ છે. નરસિંહ મહેતાએ આ જ વાત કરી, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ પાસે. પણ જાગે ત્યારે ત્યાં સુધી એ બફમમાં જોઈએ. કબીર કહે છે કે સુખિયા સબ સંસાર, ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર, જબ જાગે તબ રોવે. હવે જાગે તો ખબર પડી કે અનંતકાલથી આ તો ભૂલ ભૂલામણીમાં હતો. કૃષ્ણ અને સુદામાની વાત આવે છે જૈનેતરમાં. સુદામા પોતાનું દાદર ટાળવા માટે શ્રી કૃષ્ણ પાસે જાય છે. પછી તો બહુ લાંબી કથા છે, આપણે આ જગ બધું સ્વપ્ન સમાન એ રીતે એ સમજવા માટે જાય છે નદીએ નાહવા માટે. વસ્ત્ર બાજુમાં મૂકીને મારે છે ડૂબકી. ડૂબકી મારે શ્રી કૃષ્ણ તો નટખટ ગુમ થઈ ગયા. આ બધું સુદામા નીકળે છે તો બધું નવી દુનિયા જોઈએ છે કે આ શું. હાથણી ઊભી છે નદી કિનારે, દીવાન આવે છે ને લઈ જાય છે સુદામાને કે અમારા રાજ્યમાં એવો નિયમ છે કે આ હાથણી જેના ઉપર કળશ ઢોળે એનો રાજ્યાભિષેક કરવાનો. પકડીને લઈ જાય છે, રાજા બનાવી દે છે. પછી તો રાણીબા ને કુંવર ને અંતપુર ને બધું, મખમલની પથારી ને એવું ચાલ્યું હતું. વર્ષો ઉપર વર્ષો વીતતા જાય છે. 10 વર્ષ વીતી ગયા આમને આમ. સુદામા તો જાણે આખી નવી જિંદગી, નવો અવતાર આનંદ આનંદમાં છે. એમાં બનવાકાળ બને છે ને રાણી ગુજરી જાય છે. બધું અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી થાય છે. નદી કિનારે સ્મશાન આગળ લઈ જાય છે સાથે રાજાએ. પછી દીવાન આવીને કહે છે કે ચિતા ખડકાઈ ગઈ છે, રાણીને મૂકે સાથે તમારે. તો આ કેવું? તો અહીંયા તો આ રિવાજ છે આવો આ દેશમાં. તો આવો કેવો રિવાજ? સતી થવાય, આ તો સતા થવાનો રિવાજ ક્યાં આવ્યો? ભાગવા ગયા સુદામા, ભાગી નદીમાં મારે ડૂબકી, પાછળ દીવાન ને લશ્કર ડૂબ્યા. તરતા થોડું ઘણું આવડતું હતું, દૂર નીકળી પછી પાછળ ઉપર આવે છે, જોવે છે તો શ્રી કૃષ્ણ હસે છે ખડખડાટ. શું થયું કે હાલ જલ્દી કે પોરબંદરમાં બધા વાટ જોતા છે કે તને વિદાય આપવાનો સમય થઈ ગયો છે, રાતદારમાં બધા તૈયાર છે. આ શું હતું? આખું જગત આ સ્વપ્ન સમાન છે. આ સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચક ગોપાલ કહે આખું જગત સોનાનું થાય, અમને તૃણવત છે.
અભેદ દશા આવી આવે પછી જગત જોવા જાય તો બંધાય નહીં તો બંધાય. બ્રહ્મચારી લખે છે, જે જગમાં લેપાયા નહીં શૂરી બીજાથી રામ સમા. આ દશા આ જ્ઞાનીની દશા છે. 141મી કડી. સ્થાનક 5 વિચારીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક 5મું એમાં નહીં સંદેહ. 5 સ્થાનક વિચારીને જે છઠ્ઠે સ્થાનકે વર્તે. 5 સ્થાનક એટલે આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા ભોગતા છે અને મોક્ષ છે. આ 5 સ્થાનક વિચારે અને છઠ્ઠે વર્તે મોક્ષ ઉપાય. મોક્ષ ઉપાય સુધર્મ એમ. જે છઠ્ઠે સ્થાનકે વર્તે એટલે જે મોક્ષના ઉપાય જ કયા છે તેમાં પ્રવર્તે તો 5મું સ્થાનક એટલે મોક્ષ પદને પામે. બાકી ખાલી વાચા જ્ઞાનથી કે ખાલી ક્રિયા જડતાથી સાધ્ય સિદ્ધિ થાય નહીં. પ્રશ્ન ઊભો થાય ને, આ સ્થાનક 5 હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ વિચાર જાગે. આ કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરવું, એના વિચાર. સ્થાનક 5 વિચારીને કોબલદેવે ઠામ ઠામ વિચારવાની વાત કરી છે વચનામૃતમાં, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યબાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી અને વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે. ગાંધીજીને લખે છે ગોપાલદેવ કે અનંતવાર જીવ ગ્રંથિભેદ સુધી આવે છે, ઊંડો ઉતરીને વિચાર નથી કર્યા, પાછો ફરી જાય છે. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત્ પુણ્ય યોગે તે ઓળખાણ થાય, નિશ્ચય કરે કે આ જ સત્સંગ છે, આ જ સત્પુરુષ છે, એવો સાક્ષીભાવ ઉત્પન્ન થાય તો પછી ખરેખર એવું થયું હોય તો એને પ્રવૃત્તિને સંકોચવી પડે કે મારું કલ્યાણ અહીં જ છે. એકવાર એને ઓળખાણ થઈ છે પછી તો ગોપાલદેવ કહે છે કે સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થઈ પણ તે યોગ નિરંતર રહેતો ન હોય, આપણી વાત કરે છે. તો સત્સંગથી પ્રાપ્ત થયો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી આરાધવો અને વિચારવો. પછી પાછા એને એવો ખ્યાલ ઘૂસી ગયો એટલે પાછા હાથ પગવાળા ગોતવા જાય, મળી ગયા છે તો પણ. એટલે કહે છે સત્પુરુષનું ઓળખાણ થઈ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો, આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે, એટલે સંકિત થઈ જાય જ્ઞાનીના વચનને આરાધે તો. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો. શું વિચારવાનું છે એમાં એવું ને, સ્થાનક 5 વિચારીને આ વિચાર કરવાનો છે. 609નો છેલ્લો પેરેગ્રાફ એટલે 13મી કોલમ. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. તે જ અર્થે આ 3 યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા છેલ્લે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે આ પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. હવે કયો ઉપાય, શું વિચારવાનું છે? આ 141મી કડીમાં આ મિથ્યા આગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ આ મુખ્ય છે. સત્સંગના યોગમાં તો અવશ્ય આરાધન કર્યા જ રહેવા, પણ સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય આરાધન કર્યા જ કરવા. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે. આખું આ સિદ્ધાંત જેવું છે આ. પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ સાધન છે આપણે માટે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા બોધને અનુસરે નહીં, વચનામૃત આપી ગયા છે ગોપાલદેવ, હજાર પત્રો, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં તો કોઈ દિવસ પણ જીવનું કલ્યાણ થાય નહીં. આ વિચારવાનું છે તો પામે સ્થાનક 5મું એમાં નહીં સંદેહ એવું થાય. પણ મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, એટલે જીવ હજી પદાર્થનો નિર્ણય નથી, એટલે જીવ ગમે ત્યાં પછી ફસાઈ જાય છે અને દુર્લભ એવો મનુષ્ય દેહ એળાઈ જાય છે. હવે 142મી કડી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. પૂર્વ પ્રારબ્ધ વ્યક્તિ જેને દેહ વર્તે છે પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પના રહિત આત્મમય જેની દશા વર્તે છે તે જ્ઞાની પુરુષના ચરણ કમળમાં અગણિતવાર વંદન હો. અહીં તો ગોપાલ લખ્યું તે જ્ઞાનીના, એટલે આપણે તો એ ત્યારે ગોપાલદેવ પોતે એમ કેમ કે મને નમસ્કાર કરો, પણ પોતે તો ઠામ વચનામૃતમાં લખેલું છે કે પોતે અશરીરી ભાવે જીવે છે. પોતે શરીરધારી છે એ જ યાદ નથી રહેતું એને. અમે દેહધારી છે કે કેમ તે સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ, 255માં લખ્યું. એટલે આપણે તો દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે શ્રીમદ રાજચંદ્રના ચરણમાં ઓ વંદન અગણિત.
આ થવું જોઈએ, આ ગાથા બોલીએ ત્યારે. એટલે આ દેહાતી દશાની વાત છે. ગોપાલદેવ સાવ નાની ઉંમરમાં લખે છે કે કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી. પરના પરમાત્મા સિવાયનો દેહ જ ગમતો નથી. તો 134માં લખે છે. અને 167માં લખ્યું કે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે, મુક્તાત્મા છે. 14 વાર એમાં જ્ઞાનાવતાર લખ્યું છે. દેહ ભાવ જ નથી. એને કેમ? માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયા સંદેહ, હોતા સોતો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. નિજ એટલે આત્માને દેહ અલગ કર્યા, હોતા સોતો જલ ગયા. દેહ ભાવ જ નથી. હવે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન ઉત્પન્ન થયું જ છે. હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી. દેહ ભાવ દાખવો પાલવતો નથી. એટલે કહે છે વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થાય છે. ત્રિલોકના નાથ જેને વશ થયા છે, 213માં લખે છે, એ એવી અટપટી દિશાથી રહ્યા છે કે સામાન્ય મનુષ્યને તેનું ઓળખાણ કેવી રીતે થાય. એટલે અસામાન્ય મનુષ્ય પ્રભુસિંહ જેવા ઓળખી જાય, સુભાગભાઈ જેવા ઓળખી જાય, અંબાલાલભાઈ સદેહે પરમાત્મા હોય ધરતી ઉપર, ઓળખાણ થઈ ગયું. જૈનેતરની કડી સૌભાગભાઈને ગોપાલદેવ લખે છે કે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનોયાતિ તત્ર તથા સમાધેય. દેહ ભાવન જ નથી. તો દેહ ભાવ નથી, દેહ અભિમાન ક્યાંથી હોય? પછી પરાભક્તિની છેવટની હદે પહોંચે ત્યારે આ દેહાતીત દશાનો અનુભવ થાય. કહે છે જગતમાંથી જે પરમાણુઓ ભેળા કર્યા છે તે હળવે હળવે આપી દઈ ઋણમુક્ત થવું છે. ભેગું નથી કરવું, હવે હલકા થતું જવું છે. ભર જુવાની 25 વર્ષની ઉંમરે લખે છે હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે, તથાપી ધન શબ્દ આદિક વિષય અધિકાર એ કોઈની આત્મભાવે અમને કંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. 412માં લખે છે અત્ર આત્માકારતા છે. 255માં લખે છે 5 ઇન્દ્રિયો શૂન્ય છે. 347માં લખે છે અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી તો ઠીક, નૌકાશાહીથી તો ઠીક, પછી લખે છે સ્ત્રીથી, પુત્રથી, ધનથી અને શરીરથી મુક્ત છે, અશરીરી ભાવે જીવે છે. 411માં લખ્યું અશરીરી ભાવે આ કાળે જીવી ન શકાય તો અમે નથી એમ માનો. જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો આપણે મંગળાચરણમાં બોલ્યા ને, અશરીરી ભાવે દુષ્યમાં કળી કાળમાં રહે. એટલે દેહ છે તો દેહાતી જ દશાના ધારક છે. એક ક્ષણ પણ અન્ય ભાવને વિશે મન સ્થિર થતું નથી. રુચિ માત્ર સમાધાન પામી છે કે આશ્ચર્ય દશા છે. વિસ્તરસા પરિણામ 504માં લખે છે શુદ્ધતા વિચારે દ્યાવે, શુદ્ધતા મેં સ્થિર વહે, શુદ્ધતા મેં કેલી કરે, અમૃત ધારા વર્તે. એવી દશામાં છે. નિરંતર અભેદ ધ્યાન જ વર્તે છે. લેખિતન લખે પાછા લેખિતનમાં સતમાં અભેદ, અભિન્ન બોધ ભયના પ્રણામ. લેખિતન શૂન્ય શૂન્ય શૂન્ય, લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, દેહભાવ છે જ નહીં. હવે ગોપાલદેવને પ્રત્યક્ષમાં ઓળખી જનાર ભક્ત રત્નોને કેવી પ્રતીતિ થયેલી અને કેવી એ દેહ છતાં દેહાતીત દશાની શ્રદ્ધા થયેલી એ જોઈએ આપણે. સૌભાગભાઈ પત્રમાં લખે પરમાત્મા દેવ શ્રી રાજચંદ્ર સાહેબ શરૂઆત જ એમ કરે અહો અહો શ્રી સદગુરુ સંબોધનમાં, ને પછી બધી વાત લખે છે અનંત કાળથી જીવને ગાંઠ પડી ગઈ છે, પણ જે વર્તમાનમાં જ્ઞાનીને માનવા નહીં અને પૂર્વે થયેલા જ્ઞાનીને માનવાને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવના જન્મ મરણ છૂટશે નહીં. લખે છે જે ખુલાસા 50 વર્ષે ન થાય એ હવે આ આત્મસિદ્ધિ મળતા થઈ ગયા છે. મારે બીજું કંઈ વાંચવું કે જોતું કરવું નથી. આત્મસિદ્ધિમાં જે કંઈ પૂછવાનું હતું એના બધા સમાધાન થઈ ગયા છે. મારે હવે બીજા શાસ્ત્રની જરૂર નથી. અમારે જૂઠાભાઈ આત્મસિદ્ધિ લખાણી નહોતી જૂઠાભાઈની હયાતી દરમિયાન, પણ એને એવી ઓળખાણ થયેલી ગોપાલદેવના દેહાતીત દશાની ઉત્કૃષ્ટ વૈરાગને લઈને કે ગોપાલદેવ પોતે લખે છે કે એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું. એ દેહ હતા જ ક્યાં, આત્મદશા રૂપે ખરો વૈરાગ્ય હતો. પરમ ગોપાલદેવમાં જ વિલીન. પરમ ગોપાલદેવ સહજ સ્વરૂપ છે એ જૂઠાભાઈને અનુભવે ગયેલું. એટલે ગોપાલદેવ લખે છે કે મોક્ષ માર્ગને દેહ એવું સમ્યકત્વ જેણે પ્રગટ્યો એવા સત્યપરાયણ. એટલે દેહાતીત દશાની ઓળખાણ થઈ ગયેલી. જૂઠાભાઈ પણ આ દશા હાંસલ કરીને દેહ છોડે છે. અંબાલાલભાઈ ગણધર જેવું કામ કરે. લખે છે આ તો બીજા મહાવીર એને ઓળખાણ થયેલું સદેહે પરમાત્મા દશા ઓળખી ગયેલા કે આ દેહાતીત દશાના ધારક છે. લખે સંબોધનમાં કે વર્તમાન વીર, અને પત્ર પૂરો થાય તો લખે દેવાધિદેવના ચરમ શરીરની હું આરોગ્યતા ઈચ્છું છું.
ગોપાલદેવે સ્વયં શ્રીમુખે પ્રકાશ્યું છે કે અંબાલાલે ગણધર તુલ્ય કામ કર્યું છે, ઓળખાણ થયેલું એને. પ્રભુશ્રીજી 34 પત્રો લખેલા છે, તત્કાળ મોક્ષમાં છે. લખે એમાં રખાવદેવ તત્વજ્ઞ તીર્થંકર કે મારી હૈયું ઉભરે છે, હું આત્મસિદ્ધિની બોધબીજ પ્રાપ્તિની કથનની ગાથા બોલું છું, તમારું ચિત્રપટ મારા હૃદયમાં ખડું થાય છે. અપાસરે ચડું છું, ઉપર નીચે બધે તમે જ દેખાવ છો મને. આ ભાવ આવ્યા નહીં. બોધમાં કહેતા કે આત્મસિદ્ધિ ચમત્કારિક લબ્ધિઓથી ભરેલી છે અને શુભ ગતિનું ઉચ્ચ ગતિનું નિમિત્ત બને એવું છે. બ્રહ્મચારીજી પ્રભુજીના સત્સમાગમ અને પોતાની પાત્રતાને લઈને એટલી ઓળખાણથી અને જાણે ગોપાલદેવ હયાત જ છે. 19 પત્ર લખે છે. પત્ર સુધામાં પત્ર નંબર 4 થી 22 ગોપાલદેવને લખ્યા છે સંબોધીને. લખે છે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયં બુદ્ધ અવતાર. કે તમે બધું લઈને જ આવ્યા છો કેવળ જ્ઞાનની સામગ્રી. મોક્ષ લક્ષ્મી લટકા કરે, ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે, અતિશયશાળી આપ. આ દેહાતી દશા ભગવાન દેહધારી પરમાત્મા તરીકે ઓળખે. પ્રજ્ઞાબોધની કડીએ કડીએ ધ્રુવપદમાં એ ગોપાલદેવનું નામ આવે ભગવાન તરીકે. 108 પાઠમાં જ્યાં જીનેશ્વર ભગવાન છે ત્યાં એણે ગોપાલદેવનું સ્થાપન કરેલું છે. જીનદેવ સ્તવનમાં જીનેશ્વરની જગ્યાએ ગોપાલદેવ છે. આ ભાવ બ્રહ્મચારીજીના એ દેહાતીત દશાનું ઓળખાણ થયું, પોતે દેહાતીત દશા હાંસલ કરી અને ગોપાલદેવના ચિત્રપટની સામે ઊભા દેહ છોડ્યો. મગન પપ્પા વારંવાર કહેતા પરમ ગોપાલદેવને ભગવાન કરતાં ઓછા આંકવા તે તેઓની આશાત્મ સમાન છે. ક્ષિતિજ છે, પાર પમાય એમ નથી. જેમ જેમ નજીક જાય તેમ તેમ ક્ષિતિજ દૂર ને દૂર થતી જાય. આ મુજબ આ ભક્ત રત્નોની ભક્તિનો અણસાર આવે. સૌભાગભાઈની સરળતા અને તત્વપમાની પાત્રતા, આશ્રય જૂઠાભાઈનો વૈરાગ્ય, અંબાલાલભાઈનો પ્રશસ્ત રાગ જેવો ગૌતમ ગંડરનો ભગવાન મહાવીર પ્રત્યે હતો એવો, અને પ્રભુશ્રીજીની ભક્તિ. દાસ તેને કહે છે. દાસી લેખિતન દિન દાસી લલ્લુના પ્રણામ, દુષ્ટ દાસી લલ્લુના પ્રણામ. અને બ્રહ્મચારીજીની આખી પરમાત્મા પાત્રતા, નૈષ્ઠિક બ્રહ્મચર્યનો ધારા. આ દાસાનુદાસ પણ ભક્તિ કરી પ્રભુશ્રીજીની બ્રહ્મચારીજી, ત્યારે ગોપાલદેવની દેહાતીત દશાની ઓળખાણ થાય. એટલે બ્રહ્મચારીજી એક કાવ્યમાં લખ્યું છે કે પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે, મોક્ષ તણી નહીં વાર. પ્રભુશ્રીજી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા. જો આ શ્રદ્ધા જાગે તો દેહ છતાં જેની દશા વર્ત દેહાતીત એનું ઓળખાણ થાય અને પોતાને એ દશા હાંસલ થાય. અને આ હાંસલ થાય પછી એને અહો અહો શ્રી સદગુરુ એવા ભાવ જાગે. કેમ ભૂલું ઉપકારો કૃપાળુ તારા, કેમ ભૂલું ઉપકારો. સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો, આંબ્યો હું ભવનો કિનારો. કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો. વીરમાં હું ને વીરમાં રામ, એમ દર્શાવ્યો ગર્તવારો. પ્રભુ શ્રીજી કહે રાજકૃપાથી, આંબ્યો હું ભવનો કિનારો. કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો. વીરમાં હું ને વીરમાં રામ, એમ દર્શાવ્યો ગર્તવારો. કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો. દેહને આત્મા ભિન્ન બતાવ્યા, આંબ્યો હું ભવનો કિનારો. શ્રી સૌભાગ કહે રાજકૃપાથી, આંબ્યો હું ભવનો કિનારો. કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ